નાસ્તો કરી લીધો છે અને હવે અત્યારે આપણે જવાનું છે બોર ખાવા માટે. ડાયરેક્ટ છોડમાંથી લઈ વૃક્ષમાંથી લઈ અને બોર ખાય. આ બોરનો જેવો સ્વાદ આવે ને એવો તમે પૈસા આપો ને તો તમને. કૃષ્ણ જયમાં મોગલ હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને આપણે થોડુંક ઘરે રિપેરિંગ કામ કાલે ચાલુ હતું અને આજે થોડુંક પૂરું થઈ ગયું છે, પણ હજી ટાંકાને ઉપર ચડાવવાનું બાકી છે. અને બસ એવું કામ ઘરે ચાલે છે. અને અત્યારમાં આપણે ગાયો લઈ અને જતું રહેવાનું છે વાડીએ. અને આપણી ગાયો જો બધી બેઠી છે, બેઠીને ઊભી ને એવું બધું છે. અને જો આપણી ગોરલ આલે આલે ગોરલ આવશે હો. ગોરલ આલે ગોરલ 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 ને બંસી એ તો કાલે બહુ હેરાન કર્યા હતા. અને બસ હવે આપણે અત્યારમાં નીકળી જઈશું આપણી ગાયોને લઈ. જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ હર મહાદેવ. કેમ છો બધા મજામાં જશો. અને આજે અમે વાડીએ ફરી એકવાર બીજા મહેમાનને લઈને આવી ગયા છીએ. અને અમારી જોડે બહુ દૂરથી અડધા ગીરે પોગેલા મહેમાન આવેલા છે ટીમ્બીથી. અને મહેમાનને લઈને અમે આવ્યા છીએ વાડીએ. અને બસ મહેમાનને હવે વાડી દેખાડીએ છીએ. એને જોવી હતી અમારી વાડી. ગાયો આપણી શરીરને આવી ગઈ છે અને અત્યારે પાણી પીવા માંડી છે. અને ગોરી છે ને એ બંસીને બહુ મારે તો કેમ ત્રણ આ બીવે શાંતિ. આનું દાલે આને કાલે આને મારીને તો કેટલું બે બાંધે છે રોજ હમણાં બહુ. આજે બીજા વાડીયું વાતું આવી કારણ કે બેસવાનો છે ને તે લોકો એમ કે આ બહુ મોટી માણસ થઈ ગઈ એટલે બેસવા જવું પડે. જા સારું છે ફટાફટની દીદી અને અમારે ફ્રેન્ડ બધા જ અહીં આવી ગયા છીએ. અહીંયા લઈ લીધી છે તાંજળિયાની ભાજી, પાલકની ભાજી, પછી તુંબડી, જમરૂખ આવું બધું લઈ લીધું છે. અને બસ આ બધી આટો મારે છે. દીપુ દીદી કેવી લાગી અમારી વાડી? મજા આવી ગઈ ને? અને બસ અહીંયા જો તુંબડી આવે છે જોરદાર. અમારી વાડીએ મહેમાન આવ્યા એના માટે લઈ લીધી છે. અહીંયા ધ્યાન રાખજો એ બાજુ ન હાલતી. નાની નાની તુંબડી આવી ગઈ અને બધા પાછળ આવે છે. સરસ મજાની રાય થઈ ગઈ છે ને ઘઉંમાં જ છે. અને બધા એવા આટો મારી લીધો છે. અને અહીંયા અળવીના પત્તા છે. આવી રીતે આટો મારતા મારતા હવે અમે જઈએ છીએ. પાછળ બધા આવે છે, હું છું આગળ. આવી રીતે ધીમે ધીમે જઈએ છીએ. હવે તુર પણ પાકવાની તૈયારી થઈ ગઈ છે. જો પાકી ગઈ છે તુર મોસ્ટ ઓફ. જો બધા પીળા થઈ ગયા છે. હવે આને લેવાની તૈયારી થઈ ગઈ છે. થોડાક ટાઈમમાં લઈ લેશું. એક ઓલી બાજુની જે હતી ને તો લેવાઈ ગઈ છે, પણ આ બાજુની જે છે ને એ હવે લેવાની બાકી છે. એમાં કોકો કાચી હતી ને એટલે રાખી. 2 દિવસમાં આને પણ લઈ લેવાની છે. અને તુર પણ આપણી પાકી ગઈ એટલે આવી જશે. અમારા વાડીએ મહેમાન આવી ગયા છે. અને મહેમાન ગતિ કરવાનો એડો મોટો તો ટાઈમ નથી, એટલો બધો સમય પણ નથી. પણ અત્યારે અહીંયા જે હતું એટલું લઈ લીધું. અને મહેમાનને છે ને આપણે વાડીના મસાલામાંથી ભેળ કરીને ખવડાવી દઈશું. એટલે આપણી આજની મહેમાન ગતિ બકાઈ જાય. કારણ કે અત્યારે કાંઈ રસોઈ બનાવવાનો એટલો બધો સમય નથી. અને મહેમાન હવે આવ્યા જ એવા ટાઈમે 11 વાગી ગયા અમે વાડીએ પગ્યા ને તો ત્યાં સુધીમાં તો આપણથી કાંઈ ભેગું થાય એવું હતું નહીં. એટલા માટે વાડીના બધા લીલા મસાલા લઈ લીધા છે. અને ઘરેથી લેતા એવા ચેવડો, એટલે બધું મિક્સ કરીને આપણે કરી નાખશું આજે ભેળ વાડીમાં. અહીંયા બધા વેજીટેબલ કટિંગ કરવા માંડ્યા છે. ચાય છે, લીંબુનો રસ.
ફાઇનલી બધા ભેળમાં મસાલા નાખી દીધા છે અને હવે બની ગઈ છે અને એકદમ મિક્સ કરી દેશે મીનાક્ષી દીદી અને પછી આપણે બધા નાસ્તો કરી લઈશું. નાસ્તો કહેવાય. અને આપણી વાડી આવ્યા હોય મહેમાન ગમે એ હોય પણ એ સાસરેથી આવ્યા એટલે બહુ દૂરથી આવ્યા જ કહેવાય એટલે કે ભૂખા ન કઢાય. અતિથિ દેવો ભવ. ગમે તે મહેમાન હોય ને એને ભગવાન સમાન માનવા જોઈએ. મહેમાન તમારું કહેવાનું શું થાય છે? અમને બહુ મજા આવી તમારી વાડી. થેન્ક યુ. મહેમાનને કેટલા પાછા આવતા રહેજો અને તમે પણ બધા અમારી વાડી આવી શકો છો. હંમેશા અમારા વાડીના દરવાજા ખુલ્લા જ છે. વેલકમ વન ડે તમારા. હા, આપણી વાડીના તહણા. ફાઇનલી આપણી ભેળ રેડી થઈ ગઈ છે અને ચાલો બધા અમારી વાડીએ ભેળ ખાવા માટે. નાસ્તો કરી લીધો છે અને હવે અત્યારમાં આપણે જવાનું છે બોર ખાવા માટે. તો જો બધા બેનો આપણા વડીલો આપણી ફ્રેન્ડ બધા સાંભળ્યા છે. એ હે અમારે બાડી બેન. તમને દેખાય ચશ્મા વગર? તો કેમ ચશ્મા પહેરો? ફાઇનલી આવી ગઈ છે બોરડી. જો બોર પણ વીણવાનું ચાલુ કરી દીધું છે ને સુપર ડુપર બોર આવી ગયા. બહુ મસ્ત બોર છે જો. ડાયરેક્ટ છોડમાંથી લઈ વૃક્ષમાંથી લઈ અને બોર ખાય. દીપુ દીદી અહીંયા પેલા છે ને ફૂલ પેટ બધા બોર ખાઈ લે અને પછી જો આપણને એમ થાય કે બધા હાટું લઈ જવા તો થોડાક આ વીણીને લઈ જવાના, બાકી કોઈ આગળ કાંઈ લઈ જાવ નીચે ખાવાય નહીં. અહીંયા આવે ઓન ધ સ્પોટ. નહીં ઋષિ? જિંદાબાદ. પેલા પેટ પૂંજા કરી લે ફૂલમ ફૂલ અને પછી જઈને ખાવા. પૂજા કરતા જો વધે ને તો બીજાને દેવાના, બાકી પેટ પૂજા તો કરી આપણું કરવાનું, બીજાનું નહીં કરવાનું. પતાવું મોકલતા તમારે ખાવા હોય તો આવવું પડે, મોકલવા તો ક્યાંથી. ઋષિ દીદી આમાં બોર વીણવા મીના છે. દીપુ દીદી ને ઋષિ દીદી બે મેસિંગ કપડા કર્યું. મીનાક્ષી દીદી વાઈડમાં બહુ મસ્ત બોર મેળા છો તો. આ બોર છે ને બહુ સુપર છે અને આ વીણેલો જો આ બોર નો સ્વાદ આવે ને એવો તમે તોડો ને તો નથી આવતો, એટલો સુપર આવે. બોર તો સારા છે, બહુ મસ્ત છે. મુન ઋષિ લાસ્ટ વાર આવે ને ત્યારે તો બહુ હતા. કા ઋષિ? સરસ બોર એટલે બોર મસ્ત ટોપ બોર છે હો. ખાવા હોય આવો મારી વાડીએ બોર ખાવા. આ બોર નો જેવો સ્વાદ આવે ને એવો તમે પૈસા આપો ને તો તમને લારીના જે બોર હોય ને આ બોર જેવો તો સ્વાદ નો જ આવે, કારણ કે આમાં થોડાક તમને કાંટા વાગ્યા હોય અને ઈ જે તમને સ્વાદ આવે ને એવો ન આવે ને. ઓલો તો જે લારી વાળા જે ભાઈ હોય એ તો બિચારાની એની મહેનત હોય ને ઈ તો આપણે ખાલી પૈસા દે લઈ લે એટલે એનો સ્વાદ આની જેટલો ન આવે. ના તો આપણને કાંટા વાગ્યા હોય ને આપણે મહેનત કરી ઋષિ કેવી રીતે તોડે એવી રીતે તોડીને ખાધા હોય ને તો એનો સ્વાદ બહુ આવે. ગાયો અત્યારમાં આપણે ચરવા માટે છોડી દીધી છે અને બંસી અને ગોરલ બંને હું અહીંયા બેઠી તો આવી ગઈ છે અને આપણી ગોરલ આપણે હાથ ફેરવી બહુ ગોઠે. ગોરલ થોડીક તોફાની છે, તોફાની. જાતા થા અને અમને રસ્તામાં મળી ગયો બાબલો. જો તો કેવો મસ્તીનો બાબલો. હું તો ઘડીક ડરી ગઈ ત્યાં શું હશે. જો બાબલો મળ્યો અમને આજે રસ્તામાંથી. કોઈક નાના છોકરાનો ઉડી ગયો છે અને જો તમે કેટલો મસ્ત છે. અને ગાયો આપણે આગળ જવા મીણી છે ધીમે ધીમે કરતા કરતા. 2025નું ગિફ્ટ અમને રસ્તામાંથી મળી ગયું છે અને આ બાબલો છે ને આમ કરીને બેઠો હતા. હું પૂરી હવા નથી લાગતી અને હું તો થોડીક વાર બીક લાગી ગઈ કે આવું જ ભૂત નથી ને મને આવી બધી વસ્તુથી બહુ બીક લાગે અચાનક થોડી. અને જો અમને વાડીના રસ્તેથી ગિફ્ટ મળી ગઈ 2025નું બેસ્ટ ગિફ્ટ સ્માઈલ આપતો બાબલો. જો કેવો મસ્ત છે. અને ચાલો તો ઘરે પહોંચી જઈએ અને જે પેલું બાળક શેરીમાં નવો મળશે નાનું બાળક એને આપી દેવાનું છે.